નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય અમદાવાદથી કાર્યકર્તાઓને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર અને કહ્યું કે ગુજરાતમાં ભાજપ હારશે. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રામાં 24,000 સુરક્ષા કર્મીઓ રહેશે તૈનાત. અત્યાધુનિક ટેકનોલોજીથી પોલીસની ચોતરફ ચાંપતી નજર. અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી. 12,000 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત પેરામિલિટરી ફોર્સ સહિત 24,000 જેટલા જવાનો તૈનાત રહેશે. સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી. બિલ્ડિંગ ધરાશાયી થતાં 15 લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરવાની તારીખો જાહેર કરવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. હવે સમગ્ર દેશની નજર બજેટ સત્ર પર છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે શનિવારે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને માર્ગોથી પવિત્ર ગુફા તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મુસાફરોને તેમના બેઝ કેમ્પમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. હવામાનમાં સુધારો થયા બાદ મુસાફરોને આગળ જવા દેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીના રથ પૂજન અને આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકોની સુખ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હિજાબ વિરોધી મસૂદ પેજેસ્કિયાન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા. ઈરાનના ઉદારવાદી નેતા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા હતા, જ્યારે જલીલીને 1.36 કરોડ વોટ મળ્યા. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ધાર્મિક સત્સંગ દરમિયાન બનેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે માનવ અધિકાર ગ્રુપના સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. વિવિધ ધર્મ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મીણબત્તી પ્રગટાવી 2 મિનિટ મૌન પાડીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. શહીદ કેપ્ટન અંશુમન સિંહ, જેમણે પોતાના સાથી સૈનિકોના જીવ બચાવવા માટે વીરગતિ પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને સન્માન આપવા માટે કીર્તિ ચક્ર એનાયત કરાઈ. કેપ્ટન અંશુમન વતી તેમની પત્ની સૃષ્ટિ સિંઘે આ સન્માન હાંસલ કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.